આયુષ્ય ઉપાય જણાવી
કૃષ્ણ રાધે કૃષ્ણ ક્યાંથી આવો છો બહેનો? અરે વત્સરા તમે કેવી વાત કરો છો? અમે કાંઈ જુનાગઢમાં જ રહેવી છીએ. વાહ વાહ, તમે જુનાગઢના વતની? હા, રાજમાં રહેવી છીએ અને રાજમાંથી આવું છું. હું એક રાજની દાસી છું. તમારી પાસે આવવાનું એક જ કારણ, ઘણા વર્ષે આપણા રાજની અંદર દાદા બિરલાથી આજે દયા કરી છે અને રાજની અંદર રાખવાટના ગરીબનો જન્મ કર્યો છે. વાહ મારા નાથ, વાહ, રાજી થવા જેવી વાત છે બહેનો. એને પણ મારા પ્રભુના આશીર્વાદ કે એમની 100 વર્ષની આયુષ્કા. અત્યારે જોશી મહારાજને બોલાવી એમના જોશભાઈ જોડાયા છે. જુનાગઢમાં ઘણી રાજા રામ માંડિત આવું સુંદર મજાનું તો નામ આવ્યું છે. બહુ સારું કહેવાય બેન, ઘણું સુંદર અને સરસ નામ છે. પરંતુ અત્યારે અફસોસ એટલો છે એમની આયુષ માત્ર 3.5 દિવસની જ છે. વાહ મારા નાથ, વાહ, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. 3.5 દિવસની અંદર આ કુંવર શું સુખ ભોગવી શકશે બેન? એટલા માટે જ આ કુંવરને લઈને આપની પાસે આવીશું. આ કુંવરની આયુષનો વધારવાનો કોઈ પણ ઉપાય તમે કરો. અરે બેન, આયુષ તો કોઈથી વધે નહીં ને આયુષ તો કોઈથી ઘટે નહીં. કારણ કે મારા વાલાની મરજી હોય એમ તમારે અને મારે સૌને રહેવાનું છે બેન. કેવી વાત કરો છો ભદ્રરાજ? તમે પ્રભુના પદને પામેલા છો. સામાન્ય તમારી ઊંડીઓ સ્વીકારે છે. કોઈ પણ ઉપાય કરી અને કુંવરની આયુષને વધારો. મારી પાસે કોઈ ઉપાય છે નહીં, પરંતુ જો જુનાગઢના ધણી એની જો આયુષ વધતી હોય તો મારો એકનો એક સામરસા એની આયુષ હું અને શ્રી કૃષ્ણ અર્પણ કરું છું. કૃષ્ણ હવે એની આયુષ વધી છે. એક નાનું એવું સુંદર એનું હાલનું ગાય અને તમે પાછા પધારો. હે બોલન બંધાયા ઉડાયા આંગણા સોહાયા. અમે જાતના હરિજન ભાઈઓ છીએ. અમે અમારા ઘરે રામદેવ પીરનો ઉત્સવ છે, રામદેવ પીરનો પાઠ છે. તો તમારે ભજન ગાવા આવશો? બરાબર, જરૂર આવીશ. મારા વાલાનો પાઠ હોય અને હું ના આવું એવું બને. અરે તમે સર્વે તૈયારી કરી રાખજો, હું અવશ્ય ના ભજન ગાવા. એટલું નહીં, પણ તમારે પ્રસાદી લેવી પડે. અરે પ્રસાદ પણ લઈશ મારા. તમને આવશ્યક નહીં લાગે? અરે ભાઈઓ, અરે એમાં ઊંચ નીચના ભેદ ના હોય, કારણ કે મારા વાલાએ સૌને સરખા ગણ્યા છે. અરે તમે સર્વ તૈયારી કરો. રાધે કૃષ્ણ. જરૂર આવીશ. રાધે કૃષ્ણ. જુનાગઢનો રાજા રામ માંડલી જય કરવા ગિરનાર, જય ભોળાનાથ મહાદેવ. આજે તમારા પ્રતાપે જુનાગઢનું રાજ હવિજ્ય તપી રહ્યું છે. આજે કર્મ અનુસાર અત્યારે મને રાજ કરે થયું છે. તો કઈ રીતે રાજનું ધ્યાન રાખવું, કઈ રીતે રાજ ચલાવવું, એ રાજનીતિ શીખવા માટે ડાયા અને સમજુ માણસની મારે જરૂર છે. હા,
મોટી મોત મને કઈ ટેન્શન નહીં ને. હાલો રામ રામ કર હાલો એ રામ રામ બાપા. જય સાહેબ બાપુ આ ડાયો માણસ છે અને રામ રામ જોવા હા, તારું નામ મારું નામ માંડર. અને શુભરાત્રીનો છે હું સાચો ન્યાય જ્ઞાતિનો માનવ છું. મંત્રીજી હા બાપુ જુનાગઢમાં ડાયા માણસ છે હા. તો ક્યાંથી હું નોકરી સુપરત કરું હા. માને હોવ. અત્યારથી હું તને નોકરી સુપરત કરું છું બાદ તું મારા ખોજાનો ચાકર વાહ બાપા. મારા રાજનો હજુરી દાનનો ફીણી શ્રી તારી પાસે તારે બીજું કોઈ કામ નહીં કરવાનું હા. મારા બાગ બગીચા મારી પરમ પથારી અને મારા બંગલા તારે સાફ રાખવા બાપુ એમાં ન જવું જોઈએ. 6 મહિનામાં તમારા બંગલા સાફ. બધા બધું સાફ સુથરા 24 કલાક બધું જાવું ચાલુ. હે માંડર હવે બાપુને રાજનીતિ શીખવાડો ચાલો ચાલો રાજનીતિ શીખીએ જગત ધંધા જોવા માટે ચાલો આપણે રાજનીતિ શીખવા માટે પેસો આપણા ઓલા મોટા ભાઈ ઓલા ભગત નરસિંહ મહેતા અરે હાથમાં કરતાનું લઈ પગે ઘૂઘરા બાંધી ભજન ગાય છે આખી રાત નાચ્યા અને ઉપર જતા હરિજનના ઘરનો પ્રસાદ લીધો તો ભાઈ હવે આવું નહીં ચાલે આપણને અભડાયા તો ચાલો આપણે માંડી બાપુ પાસે ફરિયાદ કરીએ. ચાલો ચાલો જય થાવ બરાબર માંડી બાપુનો જય થાવ ફરિયાદ 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 બ્રાહ્મણસિંહ ભાઈ હા બાપુ ભાઈ નાની ફરિયાદ કરવા શેની? હા ભાઈ અહીંયા આ ઓલા અમારે ભક્ત નરસિંહ મહેતા છે ને હા. એ અમારા સગા મોટા ભાઈ છે. બરાબર. મારું નામ શ્રીધરભાઈ શ્રીધર. આમનું નામ બંશીધરભાઈ આમનું નામ બંશીધરભાઈ અમે અમારા હતા ભાઈની ફરિયાદ લઈને આવ્યા છીએ ભાઈ લો બાબુ સાંભળો હગા ભાઈની ફરિયાદ લઈને આવ્યા. આ વંશીધર નો કહેવાય, આ તો કોડો વણશંકર કહેવાય. બાપુને કહો બાપુ તે વણશંકર આવે. હાલો. જય થાવ માંડી બાપા જય થાવ આશીર્વાદ આજે શા માટે આવું થયું બાપુ હા એક ફરિયાદ લઈને આવ્યા છે ભૂદેવ હા? અમે તમે તો બ્રાહ્મણ છો હા, બાપુ. વળી તમારે શાની ફરિયાદ બાપુ હા આપણે ભક્ત નરસિંહ મહેતાનું નામ તો જુનાગઢમાં સાંભળ્યું છે. અરે વાહ ભૂદેવ વાહ ભક્ત નરસિંહ મહેતા જેવા મહાન પુરુષ આજ મારા જૂનાગઢમાં વસે છે એનો તો મને ગર્વ છે વાહ નરસિંહ મહેતા વાહ બાપુ આવું લોકોએ તમારા કાને સંભળાઈ તમારા કાન ભેમેરા છે નરસિંહ મહેતા ભજની પુરુષ નથી એ તો પાખંડી છે પાખંડ કરી અને તમારી જુનાગઢની ભોળી પ્રજાને ભરવાના છે હાથમાં કરતાલ લઈ પગે ઘૂઘરા બાંધી ભજન ગાઈને આખું જુનાગઢ ગામ ગાંઠ્યું છે અરે બાપુ એ વાત તો ત્યાં રહી પણ સાંભળી લો ગઈકાલની વાત ગઈકાલે નરસિંહ મહેતા હરિજનવાસમાં ગયા આખી રાત નાચ્યા હરિજનના ઘરનો પ્રસાદ લીધો અમે ઉચ્ચ કોટીના નાગર બ્રાહ્મણ અમને અભડાયા અમને વટાયા આનો અમને ન્યાય આપો બાપુ ભૂદેવ, તમે હોતકોટીના નાગર બ્રાહ્મણ હા બાપુ નરસિંહ મહેતા ઘરે ઘરે હરિજનવાસમાં નહીં આખી રાત ભજન કીર્તન કર્યા ઉપર જતા હરિજનના ઘરનો પ્રસાદ લીધો હા, બાપુ. એ તમારું ઉપર નહીં મારા રાજનો ઉપર અપમાન છે મારા રાજની અંદર આવો ભ્રષ્ટાચાર ન ચાલે આવું ધનિક ન ચાલે એને સજા થવી જોઈએ મેડમ બોલો નરસિંહ મહેતા હાજર બોલો હું બોલાવું. એ નરસિંહ મહેતા. બોલો બોલો નરસિંહ મહેતાને એ ભગત બાપા. રાજે. ભાઈ, રાજે. રાધે કૃષ્ણ ભાઈ. હાલો બાપુ બોલાવે. શું મને રાજમાં ભજન ગાવાનું આમંત્રણ મળ્યું છે ભજન નથી ગાવાના બાપા. એમ? બાપુનું કઈ કામ છે. એમ? હા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. નરસિંહ મહેતા તમે હા નરસિંહ મહેતા હા. તમારા નામની મારી પાસે એક ફરિયાદ છે બાપુ શું મારા નામની ફરિયાદ છે ગઈકાલે તમે હરિજનવાસમાં ગયા હા. આખી રાત ભજન કીર્તન કર્યા હા. ઉપર જતા હરિજનના ઘરનો
પ્રસાદ લીધો એ તમારા બ્રાહ્મણો નહીં મારા રાજનું પણ અપમાન છે. શું વાત સત્ય છે? સત્ય વાત છે મહારાજ. કારણ કે કાલે હું ભજનમાં ગયો હતો અને ત્યાં પ્રેમથી મારા વાલાનો પ્રસાદ પણ મેં આપ્યો હતો મહારાજ. તમે ભૂત કોડીને નાગર બ્રાહ્મણ મારા રાજની અંદર વળી મેં લોકવાયકા સાંભળી છે કે કોણ તારો રાજ કર્યો તમારી મુનિ શિકારી વાત સત્ય છે? અરે મારા વાલાઓ, મારો વાલો કોની મૂલ્યું નથી સ્વીકારતો અને મારો વાલો કોની સાથે વાતો નથી કરતો. અરે એ તો સૌના હૃદયની અંદર બેઠેલો છે મહારાજ. તો તમારા નામની ફરિયાદ એ તમારા સગા ભાઈઓ બ્રાહ્મણોએ ફરિયાદ કરી છે. એ ફરિયાદની અંદર તમે કારણ કે ભૂત કોડીને નાગર મારા રાજની અંદર હું થતી ગયો છે હવે રાજની અંદર હાથ પડી નાખો પડીને ચડી ગયો અને ઉકેલતા ફેરવા શા માટે જ્યારે મારા રાજ છો મહારાજ? નરસિંહ મહેતા સાંભળ્યો જો તમારો ભગવાન સત્ય હોય અને જો તમારી સાથે વાતો કરતો હોય તમારી ખુદી સ્વીકારતો હોય તો તમે કાળ કરડી જેલમાં પૂરવા છે. જેલની સામે કૃષ્ણ કનૈયા ભગવાન કનૈયાલાલનું મંદિર છે. એ મંદિરની અંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. એના ગળામાં નીલમનો હાર છે. દિવસ ઉગતા જેલના તાળા તૂટે બેડી તૂટે અને જે કૃષ્ણ ભગવાનના ગળામાં નીલમનો હાર છે એ તમારા ગળામાં આવે તો મારું કે તમે સાદા ભક્ત છો નહીંતર દિવસ ઉગતા મહિના ફાંસીની સજા. શા માટે તમે ભગતને એક હેરાન કરો છો ભાઈ? આ વાત બાપુએ કીધી હા બોલે ને ભગવાનના ગળામાં નીલમનો હાર આવી જાવો જે પહેરે ઈ તમે ડોકમાં આવી જાવું જોઈએ આ બંધન તૂટી જવા જોઈએ તો જ તમે ભગત થાશા. વાહ મારા નાથ વાહ, તું કેટલો દયાળુ છે. તે મને જેલમાં પણ પ્રભુ ભજન કરવાનો અવસર આપ્યો મારા નાથ. આય તમે મારી કીધું નામ જોડો એ દ્વારકાવાસ, તમે મારી કીધું નામ જોડો દ્વારકાવાસ, તમે માનવી સમાર જેલની અંદર મારા પ્રભુ તમારે અહીંયા આવવું પડ્યું પ્રભુ? હા ભક્ત નરસિંહ મહેતા, જ્યારે જ્યારે મારા ભક્ત બંદીવાન હોય ત્યારે મારે હાજર હાજર આવવું પડે. જ્યારે તમે સંકટમાં હોય ત્યારે મારે હાજર હાજર આવવું પડે છે. પણ નરસિંહ મહેતા લ્યો આ બંસરી. જ્યારે તમે સંકટની અંદર હોય ત્યારે એ બંસરી બજાવજો. એ બંસરીની અંદર કેદાર નામનો રાગ નીકળશે. વાહ મહારાજ. એ રાગ મારા કાને અધરાશે. ત્યારે હું હાજર હાજર થાય. ભક્ત મારા પિતા છે, હું ભક્તનો દીકરો છું. આવીશ તમારા બારણે તો નીચે નીકળો. ગોવિંદ રામ ભગવાન આવ્યા. અરે બાપુ, મારો નાથ દ્વારકા વાળો, અરે સૌનો તારણહાર જેલની અંદર આવ્યા. જો મારા હાથ પગના બંધન તૂટી ગયા મહારાજ, અને આ જો આ લીલમનો હાર મારા નાથે પહેરાવ્યો છે અને આ વાંસળી, અરે આ બંસરી આપી છે અને કહ્યું છે કે નરસિંહ મહેતા જ્યારે તમે બજાવશો ત્યારે આની અંદર કેદાર નામનો રાગ નીકળશે અને એ રાગ સાંભળી અને હું ગમે એવા સંકટ સમયે હાજર થઈશ. આ ભગવાને આપી હા ભાઈ. આ વાંસળી અને જ્યારે કેદારનો રાગ કરો ત્યારે ભગવાન સાંભળે અને ત્યારે ભગવાન આવે. અરે સંકટ સમયે મારો નાથ કોના વારે નથી આવતો ભાઈ. એ સંકટ સમય આવે. હા. આ 26મી જાન્યુઆરીએ ધરતી કાપ થયો તો તેની નો વગાડી. આ દાબાની અંદર આપણા બાપાએ
કાંઈ નથી કહેતો મહારાજ. તમે મને એક આ ભગતને ધક્કા મારીને બહાર કાઢો છો, પણ હું તો તમને કાંઈ નથી કહેતો જાતો. પરંતુ આના લેખા તમારા મોણિયા વાળી આઈ નાગબાઈ અરે કઈ નો બોલીએ નાગભાઈ લે લેખા લે તમારા આ ઈ જ લેખા લે. એના રે એના હા બ્રાહ્મણનો શ્રાપ નહીં લાગે મને. મારું વેપો મરી ગયું છે તો આજે કવિરાજ બોલાવો. કવિરાજ હોય તો કાયદાની ગજાનો રંગ મારો ધારે. મિત્ર કવિરાજ નાગાર્જુન ઘડી હજી સુધી હા કવિરાજ કવિરાજ આજે કચેરી આગળ મોડું કેમ થયું? હા મોળા બાપ, આજ હું આંગણે નાત મહેમાન હતી અને હવ નાતીલા ભાઈઓની હારે રંગે તંગે કહુંવા લેવાન દેવાન પીવા જો ને એમાં જરાક મોડું થઈ ગયું મોળા બાપ. કાંઈ વાંધો નહીં કવિરાજ. હા. અને આજે તમે મોડું કરો મેં ચલવી લીધું. હા. પરંતુ આવતીકાલે ખીરી પૂજન કે દશેરાનો દિવસ છે તો આવતીકાલે તમારો અશ્વ લઈ અને જલ્દી વહેલાસર આવી જજો. અરે મોળા બાપ, જાજી સમાયું તમે કરોડ દિવાળીનું તારા રાજ અમર પકડ્યો. પણ મોળા બાપ, એક મારી વિનંતી માન્ય રાખો ને એટલું કહેવાનું મોળા બાપ કે કાલ હું આંગણે નાત મહેમાન છે અને મને પટલાઈની પાઘડી બંધાવવાની છે અને જઈ નાચ આંગણે મહેમાન હોય તો નાચનો ગંગાનો પ્રવાહ છે, ગંગાની ધારા છે અને એનું અપમાન કરીને મોળા બાપ કેમ આવું? એક કાલનો દી રજા દઈ દે તો ત્રણની કાણા હરાવી દઉં. અરે શું વાત કરો છો કવિરાજ? અરે જો તમે આવતીકાલે ખીરી પૂજનના દિવસે હાજર ન થાઓ તો અત્યારથી મારે પણ કહુંમાં પડી હતો. અરે ગંગા લડિયો ગોહિરા, તું જો કહુંબા અગ્રાજ કરે તો મોળા બાપ તારો હુકમ છે ને એ મારા માથા માથે, કારણ કે આ કાયા છે તારા કણે બંધાણી છે મોળા બાપ. એટલે મને હું આંગણે નાત મહેમાન થતી હોય મારા ભાઈ ભાઈ થોડીક વાર એની હાલતા સ્વાસ્થ્ય કરે ને ત્યાં હું ટાણા હાથ થોડું લઈને મારતે ઘોડે પોગી જાય અને કાંઈ કહુંબો વાર આવી જાવ એટલે બસ. અને કવિરાજ, હા. આવતીકાલે ખીરી પૂજન કે દશેરાનો દિવસ છે તો સૌ સૌના અશ્વ લઈ ઉગમણા દરવાજે અશ્વ ખેલાવાની હરીફાઈ છે. એ હરીફાઈમાં તમે પણ ભાગ લેવા તૈયાર રહેજો. અરે મોટા બાપ, હવે આ ન્યા તો ફૂલ બધા રજવાડાઓના ઘોડા જોડે, એમાં અમારા કાયડા ઘોડા લઈ અને અમારે શું જોડવાનું હોય મોટા બાપ? એને હું ક્યારેય બારણે કાઢતું નથી અને રહેવા દો તો સારું. નહીં, આવતીકાલે હાજર થજો. ભલે મોટા બાપ, તો આવી જાય આવી જાય. જય માતાજી. ના જય અવતાર લીધો માય પ્રાણ અવતાર તો નાગભાઈ માતાજી આયા બધા બોલો નાગભાઈ બોલો કરે જય. હજી સુધી કેમ ના આવ્યો બેટા? નમન બેટા. અરે બેટા નાગા, જુનાગઢ થી મોણિયા આવતા તને કેમ મોડું થયું બેટા?
આટલી વાત તો એ છે કે રાની કચેરીમાં બેયની હરખે હરખા ભેગા થઈ અને કવા કહુવાની રમઝટું બોલે ક્યારેક ગાડા થોડું થઈ જાય એમાં થોડીક વાર લાગી જાય એમાં ઉપાધિ હું હોય એટલે બેટા પણ કાલ તારે જુનાગઢ નથી જવાનું બેટા. અરે જુનાગઢ જો ન જાવ આય તો મારા વિના કચેરી બધી અમોહરી રહી જાય અને આ કહુમાં નો લે અને હું જુનાગઢ કેમ ન જાઉં એનું કઈ કારણ ભલે બેટા તું જુનાગઢ જાજે પણ રાની સાથે બેસી અને તું કસુંબા તો ન દઈશ બેટા. અરે આયમાં રા જેવો રાજા અરે હું જેવા માગણોને જઈ મોટાઈનું દેતો હોય રાજાની કહું તૂટી ગયું હોય અને એવે ટાણે મારા વિનાના કહુંબા નો લે અને હું એના ભેળા કહુંબા નો લઉં કહુંબા મરતો નહીં પીએ તો પીએ કોણ આય હું કહુંબા તો જરૂર લેવાનો. ભલે બેટા કસુંબો પીજે પરંતુ બેટા કાલે ખીલડી પૂજનનો દિવસ છે બેટા એટલે સૌના અસો લઈ અને ઉગમણા દરવાજે સૌ અસવા ખેડવા માટે બેઠે બેટા પરંતુ આપણો કાકા નામનો અસો લઈ અને રાની સાથે અસો ન ખેડી બેટા. આ શું કહો છો આય મારા અસોને મેં એક તલાવડું દૂધ પાઈ અને ઉજરીને મોટો કર્યો છે અને એ આ દિવસની તો વર્ષોથી વાટું જોઈ રહ્યો છું અને એ ઘોડાની વાતું થાય સાક્ષી ચાવલ ને ભેંસ દૂધ અને ઘર શીલવંતી નાય આ સ્વર્ગ નિસરણી ચાર આવા સુખ ભગવાને દીધા છે અને એવે કારણે મારો ઘોડો લઈને જાવ નહીં તો મારા ઘોડાની ચાકરી કરી લાજે આવી. અરે બેટા નાગાધન અને તો એમાં તો તારો અસો પાછળ રહી જશે તો બેટા. અરે મારો અશ્વ જો પાછળ રહી જાય તો નાગભાઈ આય મોનિયા વાળી નાગભાઈ ને ખોટ રહી જાય. એ બેટા નાગાધન તારો અસો જ્યારે પાછળ રહી જાય તારે મોણિયા વાળી નાગબાઈ નું નામ લઈ અને અસવાના જમણા કાંધ પર તો આખો મોણિયા બેટા ભલે આયમાં એટલે સૌની આગળ નીકળી જશે. ભલે આયમાં પરંતુ જુનાગઢના રાજા રામ માંડલી આપણા અસુરની જ્યારે માંગણી કરે ત્યારે જુનાગઢ સુપ્રત કરીને પછી જ મોણિયા આવજે બેટા. આવ કરી જાવ આયમાં. અરે ધરતીના અને ઘોડાના તો ક્યાંય મૂળ થતા છે માગા દીકરીઓના હોય આયમાં ક્યાંય ઓવારોના માગા જોયા મારો ઘોડો હું એમ કેમ દઈ દઉં. અરે નહીં બેટા તું રામ માંડલિક ને અશ્વ સુપ્રત કરીને પછી જ મોણિયા આવજે નહીં, બેટા. આયમાં કોઈ કાળે નહીં બને મારો ઘોડો હું ક્યારેય હોકવાનો નથી અને હોકીશ નહીં. આયમાં એવી આજ્ઞા જરાય કરશો માં લ્યો છે માતાજી આયમાં મારો અશ્વ હું કોઈ કાળે હોકવાનો નથી. અરે બેટા મેઠા મને તો એવું લાગે છે બેટા કે મોણિયા પર કાંઈ વિઘ્ન એવું લાગે છે. નહીં આવ્યા જ્યાં સુધી મોણિયા પર આય નાગબાના નેડા ફરે છે ત્યાં સુધી મોણિયાનો વાવ વાપરે છે આવ્યા. તો હાલો આજનો સમય થઈ ગયો ચાલો બેટા ચાલો એ સખીઓ બાપુ ખીજડી પૂજનનો દિવસ હજુ કવિરાજ નાગાજન ગઢવી ના આવ્યા કારણ કે સર્વાસુરની તૈયારી થઈ ગઈ છે હજુ નાગાજન ગઢવી ના આવ્યા. બાપુ હરિના હમણે આવશે કારણ કે વચન દઈ આપશે ચારણના વચન તો બાપુ એ મોઢામાંથી નીકળી પડે છે. તો સર્વ તૈયારી થઈ ગઈ છે અમારા અરસો પણ તમે તૈયાર થાઓ ચાલો અરસો ખેલવાની તૈયારી કરો. ભલે બાપુ એવી આપની મરજી. ચાલો અશ્વની હરીફાઈની અંદર કવિરાજ નાગાર્જુનનો અશ્વ આગળ નીકળી ગયો. જાઓ એને 1.5 લાખની મોજ આપી દો. બાપુ તમે આ મોરની વાત ક્યાં કરો છો મહારાજ? ગમે એમ તો ચારણનું ઘોડું એમનું ઘોડું મોર થઈ ગયું તમારું ઘોડું વાહેર્યું આ તો બાપુ આપણે ઇજ્જત જવા જેવી વાત છે. એના માટે શું કરશું? તો એમ કહો એ ઘોડું આપણે લઈ દેવી અને બીજા 2-5 ઘોડા દઈ દેવી. ના બને કારણ કે હું તો રાજપૂત છું મારે ચારણને અપાય એના પછી મારે મગાય નહીં એ ના બને. ના ના એ આપણે અત્યારે માગી જ લેવી એવું ઘોડું રાજમાં હોય તો સારું લાગે. તારી વાત એની પાસે ન સારું લાગે. તારી વાત સત્ય છે. આ આપણું ના કરી દો કે આ ઘોડા જુનાગઢમાં એવું ઘોડું નહીં હોય. આપણી ઘોડા અંદર એવો અશ્વ નથી તો એને કહી દો અમારી ઘોડા અંદરથી 5 અશ્વ લઈ જાય. બોલાવો એને બોલાવો. બાપુ બોલાવો.
હજી ખમાવો કવિરાજ અશ્વની હરીફાઈની અંદર તમારો અશ્વ આગળ નીકળી ગયો, ગૌરવ છે મને. પણ તમારો અશ્વ મને ગમી ગયો છે તો તમારો અશ્વ મને સુપ્રત કરી અને મોણિયા જાઓ. હા બાપ, મોળા બાપ, આ ખાયા કારખાને બનાવણી છે. આજની સુધી કોઈ દી તમારા હુકમનો અનાદર કર્યું નથી. અને જોતા હોય ને તો મોણિયા વાળી આ નાથભાઈના પ્રતાપે મારી ઘોડાહારમાં ઘણા ઘોડા હંકે છે. બાપ બીજા પછી જોતા હોય તો દઈ દઉં, પણ મારા એ ઘોડાની વાતો ન થાય મોળા બાપ. નાગાજા તમારી સામે વ્યક્તિ કોણ છે એનો કઈ વિચાર કર્યો? મોળા બાપ વિચાર કરીને જવાબ દીધો છે. પણ આમ જો એ મોળા બાપ અમે માગણ છે. મંગણ કીજીએ મિત્ર મિત્રતા કરવી હોય ને તો માગણ ની કરાય. મિત્ર કીજીએ મંગણા જુદા હાલ પંપાળ તો જીવતરા જહ બોલશે અને મોહ રલાવણ હાર. મોળા બાપ હું સમજી ના કહી રહ્યો. કવિરાજ આ મારું અપમાન છે. જાઓ હું તને ઠાકરો પૂછું, મારું જુનાગઢ છોડી દે અને અત્યારે મને મોઢે બતાવ. અને અત્યારથી બીજી વાત સાંભળી લે કે હિન્દુને માનતો નહીં, મુસલમાનને માનતે ત્યાં. કોઈ પરવા નહીં મોળા બાપ, હું તો તને સમજવાનો રાજા સમજી અને તારી પાસે આવતો નહીં તો તારી કવિતા એવું કઈ જેવા તેવા હારું નથી. રાજા કોને કહેવાય? સાંભળી વાતોમાં ભરોસા ન કરાય. જાનન में कानन में पंडित पुराण में अनंत कला कौशल्य में दया दान ही में धर्म ध्यान ही में जहां देखो तहां भगवती को भाव है. એને રાજા કહેવાય મોળા બાપ. નહીતર બેરા પાસે શું બોલવું સાંભળે નહીં કાન. આંધળા હમે અરીસો સમજે સાણા સમાન. કાન લોકી શું કરે મોતી ભરખે મરાળ. પાન બીડામાં હોય તો દી પાડાને પાડો પોતે ફરાર. અન્ના ભોજન નો હોય તો દી ઊંટને હૃદય દાખલા જોઈ. કાળી કામળને ખમીજન અને દૂધો રંગ ન લાગે કોઈ. મોળા બાપ જો તારે માંગણો ઘણા હોય ને તો મારે દાતારોનો તૂટો નથી. જસન માગે જાન તું જેહી માંગણ કી કે અરે તેરે માંગણ બોલ તો મેરે ભૂખ ફની એ માતાજી બા. કવિરાજ ઢગાડે કડી મારું અપમાન કરીને ચાલે છો. હાલ ને હાલ લશ્કર તૈયાર કરો, મોણિયા ઉપર અને હાલ મોણિયા ખાલી ભૂકો ચાલો. ઉભા રહ્યો મહારાજ, કારણ કે હું દોડાયો છું. મને પૂછો તો આનો રસ્તો હું બતાવું. એમ નહીં, આ એનો બદલો મારે જરૂર લેવો છે. બદલો લેવો છે ને તો આ નાગાનંદના સ્ત્રી બહુ રૂપાળા છે. આપણે હું જઈને મોણિયા જઈને લાખભાઈના મંદિરે જઈને કી આવું કે રામ નંદીને અહીંયા મહેમાન થવાના. હું તમને આ વાત શીખી દઉં. એટલે નાગાનંદના સ્ત્રીને લઈને જુનાગઢ ઉપરકોટમાં મૂકી દા. આપણે મૂકી દેવી પછી નાગાનંદ મુંદાય છે. આ સ્ત્રીએ વાળું દઈ જાય છે, બૈરું લઈ જાય છે. આ તો ડાયો શું એટલે કહું. મારા હો વાત બરોબર છે, અપમાનનો બદલો આ રીતે લેવાય. હા બસ ચાલો આપણે હું મોણિયા જઈને કી આવું. કહો કે જુનાગઢનો ગામડા જોવા માટે નીકળે છે, મોણિયાના મહેમાન થાય છે. અપમાનનો બદલો જરૂર લે અને નાગાનંદના ઘરેથી મીતબાઈની નજર કેદ કરો. એ સખીઓ આલો જઈએ હે આ મોણિયા ગામ આવી ગયો. એ હા હે આ મોણિયા ગામ છે. અને ચરણે કે એક માણસ માતાજીને કઈ દર્શન કરવા આવે. હાલો કીધું આ જાવ ને માતાજી એક ભાઈ આયા દર્શને આવે છે. હાલો હું કોણ રે પણ કા કીધું કાકા હાલો કા કોઈ દેવ દર્શને ગયો છો ના. કેટલા વર્ષ થયા? 52 વર્ષ. 52 વર્ષમાં કોઈ દેવ દર્શન નથી ગયો ના. તું કેવો માણસ છો? આ સામડાના જોડા પહેર્યા છે કે મંદિરમાં જવાય પહેરી હે? આ સામડાના જોડા પહેરી નો જવાય? નો જવાય મંદિરમાં. ભૂલી ગયો લે હાલ. કોને કાઢી નાખતો એ મગજમાં નાખતો ઈ. પણ આયા મેં કીધે સામડાના જોડા મંદિરમાં નો લઈ જવાય. મંદિરમાં ન લઈ જવાય. એ પવિત્ર કહેવાય. આ સામડાના જોડા અપવિત્ર કહેવાય. અપવિત્ર કહેવાય. હા આ સામડું મંદિરમાં ન હોય. અને કોઈ મંદિરમાં સામડું ન હોય. તા શંકરના પૂજારી આ શંકર દાદા મંદિરમાં નગારું જ્યાં કુરમનું રાખે છે. અરે એ તો ત્યાંનું એમનું વાજિંત્ર છે. તાય બાપા પગનું વાજિંત્ર કહેવાય. ઓછી તારી વાયુ થઈ ગયું પડે.
નજીક રહેતા નથી. માતાજીના મંદિર થી જાઓ. જય માતાજી. આવો ભાઈ ક્યાંથી આવો છો? માતાજી જુનાગઢ થી આવું છું. જુનાગઢના ધણી રાધા રામ મંદિર માં મોરિયાના મહેમાન થવાના. બાપુ સમય અનુસાર એ નાટક અમે પૂરું કરીએ અને કારણ કે સમયની મર્યાદા પૂરી થાય છે એટલે આગળ અમે ચલાવી શક્યો નથી. ભૂલ ચૂક લઈ લ્યો. બે જુઓ મજા આવે. બાપુ બેઠા હતા આપણને મોજ આવે કે આપણા બાપ જયારે બેઠા હોય ને પૂજાવાથી અતિ સુખ જુનાગઢના રાધા રામ મંદિર અને આજે મોણિયા ગામના બેટા મહેમાન ખાવાના છે તો ચાલો આપણે તેને વધારવા માટે ચાલો બેટા હે આજે આંગણે આયા થોડ અરે બેટા જુનાગઢના રાધા રામ મંદિર આજે આપણા મોણિયા ગામના મહેમાન થયા છે બેટા તો ચાલો હવે તેને વધારવા માટે ચાલો બેટા અરે બેટા કારણ કે જુનાગઢના રાધા હવે આપણે આંગણે પધારે છે બેટા તો હવે કંકુ કેસરના સાચિયા ફેરાવો અને ચાલો વધારવા માટે બેટા કેસે કપાળમાં ચાંદલો થાય. હા ચાંદલો કરે તો એને આપણેથી જુનાગઢ લઈ જવાય. હા એ બેન કહેવાય. તો આપણે એવું કરવું છું અને અમારે રાજપૂતોને ચાંદલો કરવાની ના ના પડાય. એ બાપુ ચાંદલો કરવા આવે ને ત્યાં તમારે ફરી જવાનું અને હું શીખ ખાઈ એટલે અપસકાટ કહેવાય. બરોબર પણ ચાંદલો કરવા જાય ત્યારે તારે શીખ ખાવાની એટલે અપશુકન થાય એટલે હું ફરી પણ કદાચ તારે મોકે શીખ ના આવી તો નામમાં હાજીમો ભાઈ નહીં જમ શીખ આવે ચાંદલો નહીં કરવા દેવાનો. અરે બેટા મીનબા રામ માંડલિક આપણા મોણિયા ગામના મહેમાન થયા છે અને કારણ કે તારા મારી ગાયો ભાઈ નથી બેટા એટલે રામ માંડલિક ને બેટા અરે તું કપાળમાં બેટા ચાંદલો કરી એટલે તારા ધર્મના ભાઈ બનશે બેટા મીનબા. અરે જા બેટા મીનભાઈ જેવી તમારી આજ્ઞામાં ગંગા જલિયો આજ આપણે આંગણે પધર્યા છે એટલે કપાળમાં ચાંદલો કરો એટલે જરૂર મારા ધર્મના ભાઈ બનશે. અરે બેટા એ તો જુનાગઢનો રાજા છે અરે ગંગા ગળિયો રાજા છે બેટા અને બેટા એ બાજુ ચોઘડી સાલ ઉપર ન હોય બેટા તો હવે બીજી દિશાએ ઉભા છે અરે કપાળમાં બેટા ચાંદલો કર અને તારા ઘરના ભાઈ છે બેટા
બેટા તો હવે દીકરીની જે થાય છે બેટા અરે ચાંદલો કર એટલે કપાળમાં ચાંદલો કર તારા ઘરના ભાઈ બનશે બેટા અરે બેટા મિત્ર અરે એ તો ભૂના ગળ્યો રાજા છે બેટા અરે ભૂના ગળ્યો રાજા છે તો હવે શેલ જોઈથી નિશાળે ઉભા છે બેટા અરે કપાળમાં ચાંદલો કર એ ભૂના ઘરના ભાઈ બને ત્યાં બેટા સોચી વિચાર લઈને રાને ચાંદલો કરું છું આ એમાં રાતો હજુ ફરે છે બેટા હા ફરે છે એમ અરે લે બેટા મિત્ર એ રાત નથી ફરતો પણ હવે તો રાનો જીવન રામ આને અરે આ તો રામ મિત્રની માની આ બધો તારા બધાનો
બની જાય છા માંડે કેમ કે માંડણ તને પણ હું શ્રાપ આપું છું કે તું પણ ગામડે ભીખ માંગતો બની જઈશ. ચાલ બેટા મિત્રો કિસ્મત ના કાયમ સમયને માન આપી અને આ નાટક આપણે પૂરું કરી દઈએ. કારણ કે જે કાંઈ મારી ભાષાની અંદર અમે રજૂ કર્યું કાંઈ ગુજરું આવ્યું હોય તો આપણી પાસે મહાકાળી ભવાઈ કલા મંડળ માફી માંગે છે. જય બાબા. જેને અમારી ભવાઈને ઉજળી કરી છે એવા રંગભૂમિના જેને ધરખમ કલાકાર કહેવાય એવા ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ પણ અહીં હાજરી આપી અને બધાને લાગુ ન પડે પણ અમુકને તો લાગુ પડે ને લાગુ પડે ન લાગુ પડે ન લાગુ હવે કોઈ લગાડવું નહીં લગાડો તો કાંઈ વાંધો નહીં કરવું છે મારે વયું જવું લાગે એની ચિંતા કરીએ તો વ્યાસપીઠ ઉપર બેહાય નહીં મારા આવી પીઠોના બળથી સૌના સ્નેહાદરથી અમે તો લહેર કરીએ એક નાની વાત વચ્ચે કહી એક ગરીબ વિચરતી જાતિનો છોકરો ક્યાંય મકાન નહીં ક્યાંય ઘર નહીં એક નાના એવા ઝૂંપડામાં રહેતો છે એ છોકરાને લખવાનો હુમલો અચૂક અને એનો એ છોકરો મોટો 10-11 વર્ષનો એનો ભાઈ એની સાથે હતો એ લગભગ 7 વર્ષનો છોકરાને ઓચિંતા એટેક આવ્યો હુમલો અને બિચારો પડી ગયો તાપ ભયંકર એનો છોકરો 7 વર્ષનો તો ગભરાઈ ગયો કે હવે મારે શું કરું મારા ભાઈને શું થઈ ગયું અને મારે ક્યાં હોસ્પિટલ રોવા જેવો રડી પડ્યો હું એનો વિચારો એટલે આ છોકરો દોડીને રોડ હતો અને કિનારે આવી ગયો અને જેટલી ગાડીઓ નીકળે હાથ ઊંચા કરે એ બાપા ગાડી રોકો ને મારા ભાઈને ક્યાંક થઈ ગયું ગાડી ઊભી રાખો ને એને ગાડી ગાડીના નજીકમાં ક્યાંક દવાખાને લઈ જાવ ને ડોક્ટર પણ કોણ ગાડી ઊભી રાખે છે 3 હનુમાન ચાલીસામાં જતા હોય ઊભી રાખે 3 હનુમાન ચાલીસા 120 કિલોમીટરની ઝડપે જતા હોય અને ભરોસો કોણ કરે આવા તો ઘણા હાથ ઊંચા કરે આમાં ક્યાં ગાડી ઉભી રાખે ગાડીઓ નીકળી જાય બોલો છોકરો વિચારવાનો બેભાન જેવો મોઢામાંથી ફીટના પેલા નીકળી જાય હાથ ધેર ચડી ગઈ આપણો 7 વર્ષનો છોકરો વિચારો એમાં એક ગાડી નીકળી એટલો માણસ બેઠેલો પોતે જાતે ગાડી ચલાવે
અને પેલા 7 વર્ષના છોકરાથી રહેવાયું નહીં એટલે ઈંટનો ટુકડો પીડ્યો છે. એ ઈંટ લઈને છોકરાએ ઓલી ગાડીના પાછળના કાચમાં માર્યો અને પાછળનો કાચ ફૂટ્યો નહીં પણ નુકસાન થઈ ગયું, તરડાઈ ગયો. મારી ગાડીમાં ભિખારી છોકરાએ ઈંટ મારી, ગાડી ઉભી રાખવી ન રાખવી મારો અધિકાર છે, અને ઈંટ મારી દાળ દઈને પેલા ગાડીને રોકી પાછી લીધી ગાડી. અને પેલો છોકરો જેને ઈંટ મારી એની પાસે આવી, ગાડી ખોલી નીચે ઉતર્યો અને પેલા તો 2 થપાટ પેલા ગરીબ છોકરાને પેલા કીધું હજી વધારે મારો, કારણ કે મેં ભૂલ કરી અને મેં ઈંટ મારી જરૂર, પણ હજી મારો એટલો મારો, અને પછી કારણ પૂછ. માણસ હતું એનું કંઈક લાગે કે કેમ ઈંટ મારી, શું કામ મારે, ત્યાં મારો ભાઈ જો અને હુમલો આવ્યો છે લખવાનો, હું આને ક્યાં લઈ જાઉં, કેટલી ગાડીઓ નીકળી ગઈ, 25-30 એ ગાડી ઊભી રાખી, અને તમે બધા અમને ભેયા જાઓ, અમને કોઈ તમારું ધ્યાન, એટલે મેં ઈંટ મારી. મને માફ કરજો બેટા, લાખોપતિ માણસ હતો, પોતાની ગાડી પોતે ચલાવતો હતો, પેલા છોકરા મૂકીને પાછળ સીટમાં સુવડાવ્યો, એના નાના ભાઈને એની બાજુમાં બેસાડ્યો અને દવાખાને લઈ ગયા, ઈલાજ કરાયો, પૈસા આપ્યા, ડૉક્ટરને કીધું ઈલાજ થાય પછી કોઈ પણ ગાડીમાં અને એને ઘરે મૂકી આવજો, એના આ પૈસા ઈલાજ કર્યો બધું આપી અને પછી એ માણસ ઘરે ગયો. એટલે એના છોકરાઓ રવિવારનો દિવસ, એના 3 દીકરા એની વહુ બધા ઘરે, બહુ સુખી કુટુંબ કે બાપા કેમ મોડા પડ્યા, કેમ મોડું થયું, બાપુજી તમે કેમ મોડું, તો બધું આવું થયું. તો નીકળતો પણ આવું થયું. સારું, ત્યારે હું પછી દવાખાને લઈ ગયો અને ઓકે તો પિતાજી આ ગાડીઓ બદલી નાખીએ, તમારા તો બીજી ગાડી લઈ ગઈ, તો તમે અમારી ગાડી વાપરો. એટલે બાપની આંખમાં આંસુ હતો, એને કીધું નહીં હવે મારી જિંદગીભર ગાડી બદલવી નથી, અઠવાડિયે ગાડી બદલી શકે એવી સગવડો ગાડી બદલવાની. અને તો કાચ પાછળનો બદલી નાખીએ કે થયું કે નહીં, કેમ કે આવી આ ગાડી જિંદગીભર વાપરીશ અને કાચ પણ બદલવો નથી, કારણ કે તૂટેલો કાચ મને હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 હરે રામ રામ હરે રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે